હાય કંટાળા ઊંઘે થાક લાગ્યો છે ને શું કરવાનું હોશિયલ ઘેર લાવ્યો છું પણ આટલું તો કોઈ થાય ના ઢોરણ કેટલું નાખવું પડે છે ઘરી 3 ટાઈમ ખોય છે પાડાને પેઠમ આટલું તો કોઈ થાય ના પૈસાનું કોઈક સેટિંગ કરવું પડે એક જણાને હાલે જ છે પણ હાલે તો કે મારે જવું તો પડે પાવું માગે વગર તો કોઈ ભાઈ ના હાલે હોશિયલ તો આટલું છેટલું લાવ્યો છું પણ ના થાય આ તો 3 ટાઈમ ખોય છે આ તો 3 જ છે ભાવ હજુ તો બીજો તો બધો જ નહીં હશે ને કહું તો જો કે સેવા પાડા જેવા કર્યો છું તો એક દાડામાં એક બોરો ખાઈ જાય છે આ તો મહિનાનું હરખું નહીં શું કરવાનું આમ જવા દે મને પેલા ઘેર જવું પડે એ પૈસા માગે ને હાલત ખરો ના હાલત તો ટોટિયા ભાગી નાખો તો પૈસા જોવું કે મારે જબ્બર કાંડ થઈ જશે મારા હાથથી તો જબ્બર કાંડ થઈ જશે આ જોજો મારા માથામાં બાલ નહીં ને એટલું જ દેવું થઈ ગયું છે શું કરવાનું અમે પણ હું ગોમ છોડીને બહાર જતા રહીએ તોય ડખાય કોઈ આમ હગાવાલો તો રહ્યો નહીં પણ શું કરવાનું તોય શોખ તો જઈને કે તો મરી જઈએ કે તો પછી ગમે તે કોક કરીએ લોકો તો નવો ચપ્પલ લાવ્યો ને તો ઘેરી નાખ્યું આ પેલા 1.5 લાખ ને એ બધા 5 લાખ ને હાલે છે એ તો કોઈ માગતા નહીં આ શેમ્ભુડું તો દાડાના 2 વખત તો મારા ઘેર આવતું જ તાણ શું કરવાનું 2500 રૂપિયા એના કારણે ઉછીના લીધા છે ને એ નહોતા લેવાના મારે તો બહુ કાંડ થઈ જશે પણ શું કરું એના કારણથી હું પૈસા લઈને ફસાઈ ગયો છું ને પણ શું કરવાનું મારે એક તો અને હમણાં આવવાના તો સારી વાત છે ને પછી મારા હમણાં હલવામાં દાડા હે લોડ લે હે હમણાં હે શું કરો છો કોઈ ના શું કોઈ ના સોહી આવી ગયું ફાટી પડ્યું અત્યારે જ આવતું અને શું છે કયો એટલે શું છે એટલે પૈસા લેવા આવ્યો છું હું તો શેમ્પુ બા ચપ્પલ નવો લાયા લાગો મારે તો આ 4 મહિનાનો ચાલે છે તો તો કાલ તૂટે ને આજ તો નવો લાવી દીધો હાલ કાલ જ લાવે 1500 નો હા લાગે છે 3 દાડો જૂનો થઈ જવાનો તો થોય તાના અમે થેડ દે એટલે પણ એટલું બધું લે હેડો છો તમારે કચ્છી કૂતરો ઓછો હેડીશ હું લે નુકસાન પોકાડો તમારા શરીરને પૈસા લેવા આવું છે એમને નહીં કોઈ હેડ કરતું તમે તો આ શેળ આખો દન તમારે ઘેરથી હોય હેડ શેમ કરો છો પણ તો હેડવું પડે હું પૈસા આલ્યા તો વન એ તો આલી દઈએ એમાં હું 2500 મરી જશો તમે હું તમને આટલે વખત પ્રેમથી વાત કરું છું તો હાલતા નહીં પૈસા ઉભા રહેજો તમે શાણે પ્રેમથી વાત કરી રોજ આવો છો તાન તો કૂતરો ને જેમ ભ ભ કરો છો અને અત્યારે કીધું પ્રેમથી વાત કરી શું મેળ આવતો તમે જા દે પૈસા હાલો તો પૈસા તો નહીં હા મળી જાય લગભગ જય બા તે જન્મ લીધો ને તાંથી તમારે હવા તો પડતી જ નહીં હવારમાં આવીએ ને એટલે કે હજુ અને હજા એટલે કે હવામ એ તો ફાઇનલ આમ લાગે છે કે તો બપોરે આમ બપોર સુધી વચમાં આવી આમ બે ઓછો પડતો તો હવારના હોજ હો જલ્દી હેડો તે આ હોત તો સારા હાલ દો ખાલ આજે નહીં કાલ હોજ અરે ભલા માણસ તે શું કરો છો યાર અને બીજા ઉછીના 2500 રૂપિયા આલવા છે એટલે હું પેલો નાલી દેવું કરીને લાવું પાછા તું પેલા લીધ્યા છે એ તો હાલવાની વાત કર અલે આ એટલે પાવર થી વાત નહીં કરવાની આસ્તા બોલવાનું અવાજ પાવર ની કોનું વાત કરી છે તને આટલા હાલ્યા શું ઓછા પડે છે અલે લાફો છે મેલો એટલે લાફો પડે તાણ ગરમી કરીશ પા હજી દાદાગીરી છે એમ કરો મારથી ઊંધા થઈ જશે એટલે ઉભા રહો તાક લ્યો હું કેવું તમારું ઉતરોક નહીં હસા તાણી ભમાઈ નાખી ભમા અમે તો હે ભમાઈ જો શેમ્પુ પા તમારે એટલે શું કરવાનું છે કોઈ કરવા નહીં પૈસા લેવાના છે મારા હમણાં ઘરમાં તલવાર કાઢીને મોરો કરી નાખ્યો વહી જો ન કહો લોહીની ધાર્યો હેડી અહીં હમણાં હોય જતા રહો ના કહી અને તો તલવારોની વાતો કરીશ મારે તો જતો રહો કોઈ ના કહો ઉલાડી મેલે મને તો ગળાઈ પાવર કરી દે પૈસા લેવા જો ઉપડો હેડો નીકળો હોય હું જઉં કાલ પૈસા નહીં મળે તો ચમ કાલ હાલ દેજો હા હેડો કાલ આલે અને બીજા 2500 આલો હેડો પેલા હાલ દેજો એ તો હું હમણાં આવું છું ને લેવા ના આવું આલો તલવાર લઈને જ આવું છું ના આલો ને તો મોરો કરું તાણે જો કે
આપણે તો શું હવા માલવા છે બીજા એને 2500 રૂપિયા આલ્યા હોત ને તો ફરાર થઈ જોત અને ઘરમાં તો છે તલવાર એકાય નહીં પડી હું તાણ 1 મિનિટ નહીં ને એરો વાપરી જો કે મારા ઘરમાં તલવાર નહીં ને એને ખબર પડી ગઈ તો એરો પાછો મને મારશે પછી નહીં ગોઠ મને પણ શું કરવાનું 1 મિનિટ પદુભાઈને ફોન કરવા દેજો મને એ ઘેર પડી છે બે હાલી હેલો જય માતાજી પદુભા જમવાનું જમી લીધું કે નહીં પીવા બેહા છો મારે થોડું કોમ હતું પણ તમે પીવા બેહા છો ને એટલે હું ઈકણ જાઉં હેડો સારું શોકણ છો મહાદેવી હાલ જાઉં મને પીવા માલા છે ને તે જતું રહેવા દેજો બધી ચાલુ થઈ ગયું ચાર્જિંગ ઓછું થઈ જતું ઓમ તો અમે પદુભાઈ બે જે કરીએ છીએ ને એ સારો કોમ નહીં કરતા ખોટો જ કોમ કરીએ ઓમ તો મંદિરની બાજુમાં દારૂ પીવા ના બેહાય પણ પદુભાઈ માનતા નહીં ને પણ આ તો મારે પદુભાઈને કહેવું જ છે કાઠું થઈ આ તો વધે જયુબા મને ખબર હતી કે આવવાના એટલા માટે જ હું 2 પોટલી લાવ્યો. અલ્યા તોનું ખોટું ના લાગે તે હું વાત કહું અરે કે માર ભાઈ પદુભા હો કે તમે 1000 પોટલીઓ જ ના લાયા પણ આ મંદિરની જગ્યા કહેવાય આ ખોટી બાબત છે આવી ધંધા કરવાની પણ મંદિર તો અહીંથી 100 મીટર દૂર છે. મંદિર 100 મીટર નહીં પણ 10 કિલોમીટર હોય ને તો એ મંદિરની જગ્યા કહેવાય. સાચી વાત છે પણ રોજ હોય પીએ છે એટલે ફાઈ જાય છે. ના હોય નહીં પીવું અમે ચોક બીજા પીવો યાર હું મોડો પડ્યો તો વચમાં તે મને પરચે આડી ગયા 4 વખત તો મને સપનું આવ્યું તો પણ આપણે કયું બાબત મગજમાં નહીં લીધી પણ બીજા શો આમ હારી જગ્યા હોય જેમ કે આવું પીધ્યામાં તો મને કોઈ હુસતું નહીં પણ વિચારીએ તો આને તો જગ્યા એક માર ઘર આગળ મજબૂત એક જગ્યા છે શો કરતા ઈકણ કોક આ તો પાડી દઉં લેડો તન અને પેલી વાત શું કહેતા એ તો હું પાછું કહું ઈકન જઈને હતા અત્યારે તમારું કોમ છે વાત વાપરી નકા આ પેલું હમુર્યું ઈ બેહવાનું છે શું છે પાણી છો સ તો ખરી હું આ તો નહીં દેખાતું સ આ બત્તી છે તો તો નહીં દેખાતું બત્તી ના હોય તો શું દેખાય એમ કહ્યું આ તો હું બત્તી ના લાવો પણ હવે કૂતરો કહેલું છે કેટલો લાવે 2 ની 3 વર્ષો થઈ આમ તો જોવા જતું પણ પેલી વાત મારે કહેવાની છે હું ભૂલી ના જાઉં તારી વાત ઓહો એ વાત શું હતી એમ કહેજો પહેલા તો એ તો કહું બોલો એ વાત પહેલા કે પછી પીવું એટલે થોડું મગજમાં ચઢ અને વાતનો થોડો અમલ આવે એ તો તમારે કાન 3 તલવારો પડી છે ને તે મને એમાં 2 આલજો એટલે તલવાર કરવી સૌ એમ કે પેલા એ તો મારે કોમ છે થોડું એટલે આમ પેલા કોમનું નામ કહેજે એકવાર એક જણાને મર્ડર કરવાનું એટલે આ ખબર પડે કાનું મર્ડર કરું પેલા તો એમ કહેજે આ શંભુળાન એટલે શંભુલાને પાડી દેવો તો શું કરીશ એમ કહી દે એ તો મારા 2500 રૂપિયા હું એ ઇન્કમથી લીધા હતા ખુશીના હા તે રોજ જ મારી ઘેર હેડ સંપલે દાડાનો 2 જોડી નવો લાવી જ દેતો તું એક કામ કર તું એકલો નહીં હું એ આવું પાડવાનું હા તે અને આપણે તલવારની જરૂર નહીં તલવારની ધાર જેવા આપણે બેઠા છીએ એ તો મને સમજ્યા? તને ખબર જ નથી પેલા મને તો નહીં આવો પણ આ તો આયા હું આવું છું એને પાડી જ દઉં જો ખબર હું પડે એમ. હા પેલા પી લ્યો હા લસ પાડી દઈએ પણ પેલા છે ને પી લ્યો અને પછી મોરો કરીએ પણ કાળી રાતે કોઈને પડાય ના ધોળા દાડે કોકને પાડી દો ને તો કોક કેક પાડ્યો રાતી તો કોક કેક આ તો પેલા છોકરાએ મારે હોય ને એમ આવતા રે એ તો હાલ થોડો મારી જઈએ ને પછી દન પછી એમ તો બીવાઈને ચોક જતો રહે નહીં જાય સો એ તો તને ખબર નહીં પડતી ઓમ ચાલ બા પોટલીના ભાવે દાડા દાડા વધતા જાય શું કરવાનું કના હિલાયા તા કડક હતો હાજી વાત લડક તણમ જીએ જયુબા જે કાળી રાતે કોકના ઉપર હાથ ઉપાડે ને એને રોક કહેવાય અને જે ધોળા દિવસે પરચા આડાડે ને એને મરદ કહેવાય એટલે શંભુલાને તો હવારમાં જોઈ લેશું સાચી વાત છે હો પદુભા ઈ તો હવારોમાં એવો મારો છે ને એને કોઈ બચાવાય નહીં આવે તો જોઈ લેજે એમ કે હોળ પડી જાય ને એવો મારો ઓહો, એને હીરો ડોન સમજતો હોય ને જાતને તો તો એના તોડી પાડું હા ડોન હોય તો ઘરનો આપણે ચો બીવાઈએ તાણ લેડો તાન જઈએ હોય એટલે સંભૂળો તો કઈ મોટી કોપ નહીં ને. હા હા નહીં
હા બાદશાહ તો હું જ છું. મારું જીજે તું હા